આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના કોડીનારના છે। ઓક્ટોબર મહિનામાં બનેલી આ ઘટનામાં દિનુ સોલંકી અને તેના મળતિયાઓ એક મકાન બહાર ઉભેલી ગાડીની તોડફોડ કરી રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના સ્થળે ત્યાંના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર છે, છતાંય આ લોકોને કોઈ રોકતું નથી। આ જ ઘટનાના ફોટોગ્રાફ તેમજ સીડી હાઈકોર્ટમાં રજૂ કરાઈ છે અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે એફઆઈઆર નોંધવા તેમજ સ્વતંત્ર તપાસ સંસ્થાને તપાસ સોંપવા માંગ કરાઈ છે। કોર્ટે આ વિસ્તારમાં કથળેલી સ્થિતિની પણ નોંધ લીધી છે। કોડીનારના પીઆઈ, ત્યાંના પીએસઆઈ અને પોલીસ પર્સોનલ બધા ત્યાં હાજર હતા। ગુનો કરનારને રક્ષણ આપતા હોય તેવી રીતે આ પીઆઈ નાગોરી, તેનો પીએસઆઈ જે પણ ત્યાંનો વિકૃત માનસવાળો છે તે અને એના હેડ કોન્સ્ટેબલ એ બધા ત્યાં હાજર હતા। એમણે એક પણ માણસને રોક્યા નહીં। કોર્ટે એમ પણ નોંધ્યું છે કે પોલીસે કોઈ પણ રાજકીય દબાણને તાબે થવાની જરૂર નથી અને સરકાર પણ કોમી હિંસા ફેલાય તેવા કામોમાં આરોપીઓને બચાવવાની કોશિશ ના કરે। તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।